હાલો હવે આપણે તહેવાર ચાલુ થઈ ગયા છે। શ્રાવણ મહિનાની આજે બીજો દિવસ છે, તો આપણે આજે ફરાળી ટોપરા પાક બનાવીશું। તો ફરાળ શ્રાવણ મહિના રહ્યા હોય તો ફરાળમાં બી ચાલે અને એમ જ ખાવું હોય તો ખાઈ શકાય। આપણે 1 ચમચી ઘી લઈશું અને આપણે ગેસને ચાલુ કરીશું। આપણે ઘીની અંદર 2 કપ દૂધ એડ કરીશું। આપણે 2 કપ दूध एड करवानुं छे। आपणे एने कन्टिन्युअस चलाववानुं छे। दूध गरम थाय उफाळो आवे त्यां सुधी आपणे एने चलाववानुं छे। आपणे दूधनो उफाळो आवी गयो छे। आपणे दूधनो उफाळो आवी गयो छे तो आपणे 4 चमची आपणे खांड एड करीशुं। तमे पछी जेटલું ગળું खाता હોય એ પ્રમાણે આપણે નાખવાનું। આપણે આને ખાંડને ઓગાળી નાખવાની છે। આપણે દૂધનો ઉફાળો આવી ગયો છે તો આપણે ખાંડ ઓગળી ગઈ છે, तो આપણે આની અંદર હવે મિલ્ક પાવડર નાખીશું। આપણે પોણી વાટકી મિલ્ક પાવડર છે તો આપણે અંદર એડ કરીશું। આપણે એને સરસ હલાવવાનું છે। આપણે એની અંદર આ લીંબુના 4 થી 5 ટીપા પાડી દઈશું એટલે આપણું દૂધ ફાટી જાય, ફાટીને માવો બનાવવાનો છે। આપણે હવે 1 વાટકી છીણ નાખીશું। આપણે 1 વાટકી ટોપરાનું છીણ નાખવાનું છે તો આપણે અંદર એડ કરી દઈશું। આપણે એને સરસ હલાવીશું, એકદમ મિક્સ કરી દેવાનું છે। આપણે આને સરસ હલાવવાનું છે, જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। આપણે ઘટ થવા મળ્યું છે પણ આપણે એકદમ ઘટ થવા દેવાનું છે, એના બટકા પાડવાના છે। બટકા પડે ને એવું થાય ને ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। આપણે એકદમ ઘટ થઈ ગયું છે અને ઘી નીકળવા મળ્યું બહાર। હજી આપણે થોડી વાર રહેવા દઈશું। થોડી વાર રહેશે ને તો એકદમ સરસ જામી જાય। આપણે હવે ગેસને બંધ કરી દઈશું। આપણે આને અડધો કલાક ઠરવા દેવાનું છે। અડધો કલાક ઠરી જાય એટલે આપણે સરસ મીઠાઈ તૈયાર થઈ જશે। તો આપણે આને નીચે ઉતારી લઈશું। ગેસને કરી દઈએ બંધ। આપણે આ ડબ્બામાં સેટ કરી દઈશું। તો આપણે હવે ઠરી ગયું છે। આપણે હવે મીઠાઈ ઠરી ગઈ છે। આપણે મીઠાઈ સરસ તૈયાર થઈ ગઈ છે। તો એકદમ મસ્ત બની ગઈ છે આપણી મીઠાઈ ટોપરા પાક। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।